નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમી અને ગરમી પછી માવઠામાં કરા સાથે વરસાદ પડ્યો, ભારે પવન ફૂંકાયો અને ફરીથી એકવાર હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ઘણા બધા વિસ્તાર એવા છે જ્યાં પારો ખૂબ વધારે વધવાનો છે, એટલે ઓલરેડી આપણે જે ગરમીનો અહેસાસ કરી રહ્યા હતા એના કરતાં વધારે ગરમી થવાની છે। એના પછી ફરી એકવાર અલગ અલગ રીતના અલગ અલગ જગ્યાએ માવઠા પડવાની સંભાવનાઓ છે। બહુ જ બધી સિસ્ટમો બનવાની પણ સંભાવના છે, જેના કારણે ચોમાસા પર અસર થશે। અત્યારે આપણે વાત કરીએ માવઠાની કોઈ સંભાવના આગામી 2-3 દિવસ સુધી છે નહીં। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા જ એવું માની રહ્યા છે। સતત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે અને અહીંયા જે સિસ્ટમ બની હતી એની અસર તમને આખા પટ્ટા પર દેખાતી હશે, ત્યાં બધી જ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, પણ એની અસર ગુજરાતને થવાની નથી, એટલે એ નહિવત અસર અત્યારે ચોમાસાની અને વરસાદની તો દેખાઈ રહી છે। ગરમી વધવાની સંભાવનાઓ છે। ગરમી હીટવેવના કારણે 42 થી 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને ગુજરાતમાં ઓલરેડી અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। હજુ પણ ખેડૂતોને નુકસાન થઈ શકે છે જો ફરી એકવાર માવઠું પડે તો। ગરમીની વાત કરીએ તો 15 તારીખની સ્થિતિ તમે જુઓ તો 15 તારીખે 41-42 ડિગ્રી સુધી તાપમાન મહત્તમ પહોંચવાની સંભાવના છે। ગાંધીધામમાં 40 ડિગ્રી, અમદાવાદમાં 41, વડોદરામાં 42, સુરતમાં 41, એટલે જેટલા શહેરના વિસ્તારો છે ત્યાં ખૂબ વધારે ગરમી પડવાની છે। પાલનપુરમાં પણ એ સ્થિતિ રહેવાની છે। ડુંગરપુરમાં 42 ડિગ્રી, એટલે 42 થી 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। આગળ જતાં એ થોડુંક ઓછું થશે, એટલે હીટવેવ જે 2-3 દિવસ છે એના પછી જે યલો અને ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે એ વિસ્તારો સિવાય ક્યાં એટલી ગરમી પડવાની નથી। પછી થોડીક ઠંડક થવાની સંભાવના એક અઠવાડિયા પછી છે। 16 તારીખે દિવસની શરૂઆત છે, 27-28 ડિગ્રી, 29 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। બપોર પડતા સુધીમાં એ તાપમાન ફરીથી વધી જવાનું છે અને 41-42 ડિગ્રી સુધી જે સામાન્ય તાપમાન હોય છે અત્યારે એ તાપમાન સુધી પહોંચવાની સંભાવના છે। અત્યારે જે 18-19 તારીખ છે ત્યાં સુધી હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાવચેત રહેવાની જરૂર છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે મહત્તમ તાપમાન કેટલું રહેવાનું છે, ક્યાં સૌથી વધારે ગરમી પડવાની છે, તો મહત્તમ તાપમાન છે 43.6 ડિગ્રી રહેવાનું છે। કંડલા એરપોર્ટ એટલે કંડલાની આસપાસ સૌથી વધારે ગરમી પડવાની સંભાવના છે। અમદાવાદમાં 41 ડિગ્રી રહેવાનું છે, ગાંધીનગરમાં 41.5, સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગરમાં 38.2, મહુવામાં 35.4, જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ કમ્પેરેટિવલી ખૂબ ઠંડા રહેવાના છે, જે શહેરમાં આપણે અનુભવીએ છીએ એટલી ગરમી ત્યાં નથી પડવાની। ભુજમાં 40 ડિગ્રી તાપમાન રહેવાનું છે, ડીસામાં પણ 40 ડિગ્રી તાપમાન રહેવાનું છે, વડોદરામાં 39.6 ડિગ્રી તાપમાન રહેવાનું છે। દક્ષિણના ભાગોમાં 33, 34 ને 35 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે। એટલે ગુજરાતમાં અત્યારે જે ગરમી છે એના કરતાં પણ વધારે ગરમી 2-3 દિવસમાં વધવાની છે। અત્યારે 42 ડિગ્રીની આસપાસ તાપમાન એ સામાન્ય બની ગયું છે, એના પછી 45 ડિગ્રી સુધી તાપમાન જવાની સંભાવના છે। મહત્તમ તાપમાન અત્યારે જે 42 ડિગ્રી છે એ વધીને 45 ડિગ્રી થશે, એ હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતનું માનવું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હજુ 1-2 સિસ્ટમ બનવાની સંભાવના છે, એટલે 1-2 સિસ્ટમ જો એ બને છે તો એના કારણે વાતાવરણમાં ફરીથી પલટો આવી શકે છે, એટલે વધુ એકવાર માવઠું પડવાની પણ સંભાવના છે। એ કયા વિસ્તારોમાં પડશે તો એ સિસ્ટમ જો બંગાળની ખાડીમાં બને છે તો ગુજરાતમાં એટલી ભયાનક અસર નહીં થાય, અરબી સમુદ્રમાં બને છે તો એની અસર ગુજરાત પર થવાની છે। હજી સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં નથી આવી કે કોઈ પણ નવી સિસ્ટમ બની રહી છે।